અને આ ધર્મેન્દ્રસિંહ હરીશસિંહ વાળા નગરપાલિકાના ઉપપ્રમુખ, શહેર પ્રમુખ આઈ.કે. વાળા અને ભૂમિ ટ્રાવેલ્સ નો ઓનર રાજદીપસિંહ ઝાલા અને ભરતનગર નું પોલીસ સ્ટેશન, આ બંને એક થયું. બરાબર કે પાડી દો એ છોકરીને. સત્ય છે તો એને લડવા તો તમે ન જ દેતા એમ. એટલે બધું એની રીતે ગોઠવાઈ ગયેલું. મને રાત્રે 8 વાગે ટાઈમ આપ્યો એટલે ફરીથી પાછી ભરતનગર પોલીસ સ્ટેશન ની અંદર ગઈ. મને પીઆઈ મળ્યા નથી અને મને ત્યાંના જે તપાસ અધિકારી મળ્યા છે હરેશભાઈ સોલંકી, એને અત્યારે મને એવું કીધું છે કે તમારા જામીન રદ કરાવવા માટેની પ્રોસેસ અમે તળાજામાં ટ્રાન્સફર કરી દીધી છે. બરોબર, એટલે આ મેટર તળાજાની નથી. દવા મેં તળાજામાં નથી પીધી. તળાજાની અંદર મેં ભાવનગર જિલ્લાનું અધેવાડા ગામના મારા ઘરમાં પીધી છે. ત્રાસ મને મારા ઘરે આપતા હતા. એટલે બનાવ ભરતનગર પોલીસ સ્ટેશન નો છે. કોઈ પણ આમાં બે હાથ જોડીને વિનંતી કરું છું, કોઈ પણ હોય એને દિગ્વિજયસિંહ ગોહિલ જે જિલ્લા પ્રમુખ છે એને પહોંચાડી દો. ભરતનગરના પીઆઈ કુરેશી સાહેબ છે એને પહોંચાડી દો અને મારા તપાસ કરતા અધિકારી હરેશભાઈ સોલંકીને પહોંચાડી દો કે આ દવાનો બનાવ ભરતનગરના ડિસ્ટ્રિક્ટમાં આવે છે અને ન્યા પીધી છે. બાકી મારે જામીન રદ કરવા છે તો હું કોર્ટના દરવાજા ખખડાવીશ. એના માટે મારે ગમે એટલો રૂપિયો મારે ખુદને વેચાઈ જવું પડશે, વેચાઈ જઈશ. કારણ કે આ બે કક્ષાના વ્યક્તિને જેને હું પ્રેમ સમજતી હતી અને એની વાસના હતી અને એનો જે થોડાક સમયનો ટાઈમપાસ હતો, બરાબર, એ ટાઈમપાસ ની અંદર જે મારો ભોગ લેવાય છે એટલે એની માટે હું કોર્ટના દરવાજા, કારણ કે એની પાસે 7-8 લાખ રૂપિયા જે મેં બગાડી નાખ્યા છે નિસ્વાર્થ ભાવે, 7-8 લાખ રૂપિયા, તો એની સામે કદાચ મારે 10 લાખ રૂપિયા કોર્ટમાં બગાડવા પડશે ને તો બગાડી નાખીશ. પણ સત્ય એક વાર ઉજાગર. આજે બે હાથ જોડીને હરેક દીકરીઓને વિનંતી કરું છું કે આપણી ભાગવત ગીતામાં 17મા અધ્યાયમાં એટલું કહ્યું છે કે જ્યારે સત્ય તમારી સામે ઊભું હોય ને ત્યારે અસત્યનો સહારો ન લેતા, અને જ્યારે તમારા સત્યની સામે તમારા પોતાના ઊભા હોય ત્યારે શસ્ત્ર ઉપાડી લેવામાં પણ તમે ના અચકાતા. આજે મારું ખાનદાન હોય કે તળાજા હોય કે ભરતનગર પોલીસ સ્ટેશન હોય કે તળાજા પોલીસ સ્ટેશન હોય, ભલે મારે બધા મારી વિરોધમાં ઉભા છે પણ હું સત્ય છું એટલે ગીતા વાંચીને બેઠી છું. એટલે આની વિરોધ હું શસ્ત્ર ઉપાડીશ ને ઉપાડીશ. પણ તમારી જેમ છરા છપ્પુ કે ગન કે રૂપિયા નહીં, પણ મને સરકારે જે હક આપ્યો છે એ કલમથી ઉપાડીશ. આ યાદ રાખજો.